નમસ્કાર, દેશની સૌપ્રથમ ગુજરાતી બિઝનેસ ચેનલ CNBC બજારમાં આપનું સ્વાગત છે અને સાથે જ આપનો મનપસંદ કાર્યક્રમ લઈને હાજર છું હું નિશા પ્રોપર્ટી ગુરુમાં। ત્યારે જ આગળ વધીએ તો આજના એપિસોડમાં ચર્ચા કરીશું બોરીવલી અને કાંદિવલી ઈસ્ટ વિસ્તાર પર, સાથે જ પ્રોપર્ટી માર્કેટમાં હાલના સમયે કયા વિસ્તારમાં રોકાણ ભવિષ્યમાં સારું વળતર અપાવી શકે એના પર પણ ચર્ચા કરીશું। ત્યારે જ આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે ઇઝી ટુ ઓન એસ્ટેટના ડાયરેક્ટર પરેશ કારિયા। પરેશજી, સ્વાગત છે CNBC બજારમાં। ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે કાંદિવલી અને બોરીવલી વિસ્તાર જે મુંબઈનો એક ખાસ મોટું સબબ કહેવાય છે અને ગુજરાતીઓ માટે એક ખાસ આકર્ષિત એક પરા કહેવાય છે, ત્યાં તમે જોવા જાઓ તો મોટે ભાગના એટલે 70 થી 80% જે લોકોનો વિસ્તાર છે, રહેણાંક છે, એ ગુજરાતીઓનો છે। ક્યારથી પોપ્યુલર થયું આ કાંદિવલી વિસ્તાર? આપણે જો કાંદિવલી ઈસ્ટની વાત કરીએ તો આમાં છે ને આપણે ઇફ યુ લુક એટ 35-40 years બેક અહીંયા કાંઈ જ નહોતું કાંદિવલીમાં, ઈસ્ટમાં, અધર દેન મહિન્દ્રાની જે ફેક્ટરી હતી એના સિવાય આજુબાજુ કાંઈ નહોતું। તો આ આખું જે કોમ્પ્લેક્સ અંધેરી કાંદિવલી ઈસ્ટ જે ડેવલપ થયું છે એ છેલ્લા 30-35 વર્ષમાં ડેવલપ થયું છે। એમાં ખાસ કરીને ફર્સ્ટ એરિયા જે ડેવલપ થયું હતું એ હતું આપણું ઠાકોર વિલેજ। ઠાકોર ગ્રુપે ત્યાં કાંદિવલીમાં ડેવલપમેન્ટ ચાલુ કર્યું અને ઠાકોર વિલેજ આજે એક એકદમ હસલિંગ અને બસલિંગ રેસિડેન્શિયલ નેબરહુડ કહેવાય છે। ત્યાં એટલા બધા સારા રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સ અને પ્રોજેક્ટ્સ છે। આ સિવાય રહેવાની, સ્કૂલની, એડ્યુકેશન, શોપિંગ બધી વ્યવસ્થા અહીંયા અવેલેબલ છે। તો કાંદિવલી ઈસ્ટનું આપણે જોઈએ તો ઓરિજિન ઇઝ ઠાકોર વિલેજ અને ઠાકોર કોમ્પ્લેક્સથી શરૂ થયું છે। ત્યાર પછી આપણે જોઈએ તો લોખંડવાલા ગ્રુપે બી એક ટાઉનશીપ સેટઅપ કરી, તો એ બી ઘણી પોપ્યુલર છે અને ત્યાં બી ઘણા પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સ છે। તો આપણે મેઇન રેસિડેન્શિયલ ડેસ્ટિનેશન કહી શકીએ કાંદિવલી ઈસ્ટના ઠાકોર વિલેજ છે, ઠાકોર કોમ્પ્લેક્સ છે અને લોખંડવાલા ટાઉનશીપ। આ સિવાય આપણે છેલ્લા 5-6 વર્ષમાં જોયું છે કે અલોંગ ધ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે કાંદિવલી ઈસ્ટ અને બોરીવલી ઈસ્ટમાં ત્યાં બી હાઈવેની સાથે લાગીને જ ઘણા બધા નવા ડેવલપમેન્ટ્સ આવી ગયા છે। નવા ડેવલપર્સ જેમ કે કાનકિયા છે, કાનકિયા ગ્રુપનું ઘણા બધા પ્રોજેક્ટ્સ અહીંયા છે, ખાસ કરીને સમર્પણ કરીને એકદમ પોપ્યુલર પ્રોજેક્ટ છે। અને રાહેજા ગ્રુપ છે એ બી ઠાકોર વિલેજમાં એ લોકોએ એક મોટો ગેટેડ કમ્યુનિટીનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે। ત્યાં સિવાય કરન્ટલી અહીંયા હાઈવે, બેંગ ઓન ધ હાઈવે રિવાલી પાર્ક કરીને એક મોટું ગેટેડ કમ્યુનિટી પ્રોજેક્ટ આવી રહ્યું છે। તો ઓવર ધ ટાઈમ આપણે જોયું છે કે ઘણા બધા ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કાંદિવલીમાં। ત્યારે જ જોવા જઈએ તો કાંદિવલી વેસ્ટ વિસ્તાર ખૂબ જ પહેલાંથી આકર્ષિત કરતો હતો બધા રોકાણકારોને, પણ કાંદિવલી ઈસ્ટમાં આપણે જોવા જઈએ તો કદાચ એક ગ્લોબલ મોલ બન્યું અને તમે ઠાકોર વિલેજ, ઠાકોર કોમ્પ્લેક્સ કહો છો, આ જે ડેવલપ થયું ત્યારબાદ કાંદિવલી ઈસ્ટથી લઈને કાંદિવલી બોરીવલી ઈસ્ટનો જે વિસ્તાર છે એ રહેણાંક માટે ખાસો પોપ્યુલર થતો ગયો। શું એ બધી વ્યવસ્થા અત્યારે કાંદિવલી ઈસ્ટ અને બોરીવલી ઈસ્ટના જે લોકો ત્યાં રહે છે એમને એ બધી વસ્તુ ફેસિલિટી મળી રહે છે કે એમને ત્યાંથી દૂર ના જવું પડે, લાઈક સ્કૂલ, કોલેજીસ અને એન્ટરટેનમેન્ટ? જો કાંદિવલી ઈસ્ટ બહુ જ પોપ્યુલર થઈ ગયું છે રેસિડેન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી, અને કેમ કે અહીંયા બધી સગવડો અવેલેબલ છે। અને તમે ઠાકોર વિલેજમાં જાઓ, ઠાકોર વિલેજમાં માર્કેટ્સ એટલા સારા છે, રિટેલ શોપ્સ છે, તમને બધી જ વસ્તુ અહીંયા મળી જાય। ડે ટુ ડે ગ્રોસરી માટે તમારે ગોદરેજનો સ્ટોર છે અને પ્લસ ડીમાર્ટ છે। અને આપણે કાંદિવલીમાં હાઈવેની આ તરફ જોશું તો ગ્રોવેલ મોલ, જેમ કે તમે કીધું, એ ખાસું એવું પોપ્યુલર છે। ત્યાં મલ્ટીપ્લેક્સ થિયેટર છે અને ફૂડ બજાર, અધર દેન દેટ ઘણા બધા રિટેલ આઉટલેટ્સ છે, પ્લસ મોલની અંદર જ દેર આર n નંબર ઓફ રેસ્ટોરન્ટ્સ, ઘણી ડિફરન્ટ ટાઈપની રેસ્ટોરન્ટ્સ છે। ઠાકોર વિલેજની અંદર બી એટલી બધી રેસ્ટોરન્ટ્સ છે। તો ફ્રોમ ધ રહેવાના પોઈન્ટ ઓફ વ્યૂ શોપિંગ, રેસ્ટોરન્ટ્સ બધું અવેલેબલ છે। આ સિવાય અનધર ગુડ પોઈન્ટ ઓફ કાંદિવલી ઈસ્ટ એ છે કે અહીંયા ઘણા બધા એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ છે। સ્કૂલ્સ, આપણે સ્કૂલ્સ લઈએ તો અહીંયા પ્રાઇવેટ સ્કૂલ્સ છે, ઇન્ટરનેશનલ સ્કૂલ્સ છે, કોન્વેન્ટ સ્કૂલ્સ છે। ખાસ કરીને અહીંયા જે ડેવલપર્સ જે પહેલાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે ઠાકોર વિલેજને, કાંદિવલી ઈસ્ટને ડેવલપમેન્ટમાં, ઠાકોર ગ્રુપ ઇટસેલ્ફ, એટલા બધા એમના એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે। એમની ઠાકોર સ્કૂલ ઇઝ વેરી પોપ્યુલર। અપાર્ટ ફ્રોમ દેટ there is ઠાકોર કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ઠાકોર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, મેનેજમેન્ટ કોલેજ બી ઠાકોર ગ્રુપની છે। તો આ બધું કાંદિવલી ઈસ્ટમાં છે।
આ સિવાય અહીંયાથી બીજી બધી પોપ્યુલર જે સ્કૂલ્સ છે આપણે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ કહી શકીએ, જેમ કે ઓબરોય ઇન્ટરનેશનલ સ્કૂલ જે ગોરેગાંવ ઈસ્ટમાં છે એ બી નજીકમાં છે. પછી સિંગાપોર ઇન્ટરનેશનલ સ્કૂલ જે દહીસરમાં છે દેટ ઇઝ ઓલ્સો વેરી ક્લોઝ બાય. અને લોકલી બી ઘણી બધી કુંડેજા એકેડેમી છે, ઠાકોર સ્કૂલ છે, અને સેન્ટ લોરેન્સ સ્કૂલ એઝ વેલ એઝ કેમ્બ્રિજ સ્કૂલ બી કાંદિવલી ઈસ્ટમાં લોકેટેડ છે. તો જોવા જાય તો રહેવા પ્રમાણે પોઈન્ટ ઓફ વ્યૂથી જે એક ફેમિલીને જે બી સગવડો જોતી હોય એ બધી કાંદિવલી ઈસ્ટમાં અત્યારે અવેલેબલ છે. એટલે આ એક એકદમ પોપ્યુલર ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ લોકેશન ગણાય છે અત્યારે. બરાબર. તો અત્યારે અહીંયા કયા ટિકિટ સાઇઝના ફ્લેટ્સ અવેલેબલ હશે? શું 1 BHK પણ અવેલેબલ છે? અને તમે કહો છો એવી રીતે આપણે જોવા જઈએ તો શું લક્ઝરી અપાર્ટમેન્ટ પણ અહીંયા ઉપલબ્ધ છે ખરા? રાઈટ નિશા, અહીંયા આપણે જોઈએ ને તો ઓપ્શન્સ ઘણા બધા છે, કેમ કે ઘણા બધા રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સ અવેલેબલ છે. જો કે આપણે જૂની બિલ્ડિંગો જોઈએ જે ફર્સ્ટ પહેલા આવી હતી ઠાકોર વિલેજમાં જે ઠાકોર ગ્રુપે ડેવલપ કર્યું એમની બિલ્ડિંગ, પ્લસ એવરશાઇન ગ્રુપ અને ગુંડેજા ગ્રુપ, આ લોકો જ ફર્સ્ટ વન ટુ ડેવલપ. તો જોવા જાય તો એમની પાસે 1 BHK અને 2 BHK અપાર્ટમેન્ટ્સ અવેલેબલ છે એમની જૂની બિલ્ડિંગમાં રિસેલમાં. એ બી ઘણો પ્રીમિયમ કમાન્ડ કરી રહી છે. અહીંયા જૂની બિલ્ડિંગનો રેટ એનીવેર 13,000થી લઈને 16,000 સુધી છે. અને નવા જે આવી રહ્યા છે ડેવલપમેન્ટ્સ એ વધારે પડતા ટાવરના ફોર્મમાં છે. તો જે આપણે જોયું છે કે અહીંયા ઘણા બધા પોપ્યુલર ટાવર્સ છે, જેમ કે ઓબરોય પાર્ક છે, ઓબરોય ગાર્ડન્સ છે, વાઇસરોય પાર્ક, ચેલેન્જર ટાવર્સ. સો આ બધા ટાવર્સમાં એમ્યુનિટીઝ બી ઘણી બધી છે, સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ વગેરે. ને અહીંયા ટાવર્સનો રેટ છે લગભગ 18,000થી લઈને 22,000 સુધી રેટ ચાલે છે. તો જ્યાં સુધી નવા ડેવલપમેન્ટની વાત કરે છે, નવા કન્સ્ટ્રક્શન્સ, તો ઘણા બધા નવા ડેવલપમેન્ટ બી અહીંયા થઈ રહ્યા છે. અને નવી બિલ્ડિંગ્સમાં જે પ્રીમિયમ બિલ્ડિંગ્સ છે વિથ ઓલ ધ એમ્યુનિટીઝ, એમનો રેટ 12,000થી લઈને 14,000 સુધી છે. ને આ સિવાય કોઈને બજેટ હોમ્સ બી જોતા હોય તો 10,000થી લઈને 12,000ની રેન્જમાં બજેટ હોમ્સ બી અવેલેબલ છે. ઓકે, એટલે 10થી 12,000ની રેન્જમાં તમને બજેટમાં ઘર મળી જશે. 1 રૂમ કિચન, 1 બેડરૂમ હોલ કિચન, બજેટ હાઉસીસ પણ મળી જશે. સાથે તમને 15થી 18,000ની રેન્જના પણ ફ્લેટ્સ મળી જશે. અને 18,000થી 20થી 22,000 સ્ક્વેર ફીટના તમને 2 BHKથી 3 BHK તમને લક્ઝરિયસ ફ્લેટ મળતા ત્યાં જોવા મળી શકે. પણ છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું કે ખાસું ડેવલપ થઈ ગયું છે કાંદિવલી બોરીવલી ઈસ્ટનો જે એક પટ્ટો છે. શું એક જે તેજી જોવા મળવાની હતી ફ્લેટ્સમાં કે એક પીક આવવાનો હતો એ બધું આવી ગયો છે? હવે શું ત્યાં ભાવો નીચે આવશે કે કઈ રીતનો અત્યારે સિનારીઓ ત્યાં પ્રાઇસ વોર ચાલી રહી છે? જો as far as the prices concern નિશા, આપણે ખબર છે કે ઓવરઓલ મુંબઈમાં શું સિચ્યુએશન છે. અત્યારે થોડું માર્કેટ સ્લો છે અને એપ્રિસિએશનનો સ્કોપ લિમિટેડ છે. સો આવતા વર્ષોમાં બી જઈને અહીંયા બી જે એપ્રિસિએશન હશે, જે પહેલાં પાસ્ટમાં આપણે જોયું કે 5 વર્ષ પહેલાં કાંદિવલીમાં રેટ અબાઉટ 8થી 10,000નો હતો, જે વધીને 15થી 18,000 અત્યારે થઈ ગયો છે 5 વર્ષમાં. સો એપ્રોક્સિમેટલી અબાઉટ 10 to 12% કાઇન્ડ ઓફ રિટર્ન જે છેલ્લા 5 વર્ષમાં આપણને જોવા મળ્યું છે. આગળ જઈને મને લાગે છે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઓવરઓલ રિટર્ન 8 થી 10% હશે. બટ અહીંયા જોવાનું એ છે કે અહીંયા છે ને જે નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, પ્રીમિયમ પ્રોજેક્ટ્સ, બ્રાન્ડેડ પ્રોજેક્ટ્સ, એની ડિમાન્ડ વધારે હશે. કેમ કે જે ટ્રેન્ડ આપણે નોટિસ કર્યો છે ઇન એરિયાઝ લાઇક ઠાકોર વિલેજ ને અહીંયા, કે જે લોકો પહેલાં અહીંયા સેટલ થયા હતા, જે જૂના બિલ્ડિંગમાં રહ્યા છે ને બહુ વર્ષો પહેલાં સેટલ થયા છે, they want to upgrade their lifestyle. They want to move into more premium luxurious apartments. ને એ લોકોને એટલા યુઝ ટુ થઈ ગયા છે ઠાકોર વિલેજને કે કાંદિવલી ઈસ્ટમાં, કે ત્યાંથી એ લોકોને એ જ એરિયામાં રહેવું છે, બટ દે વોન્ટ ટુ અપગ્રેડ. તો એ લોકો વધારે પ્રીમિયમ ટાવર્સ પ્રેફર કરી રહ્યા છે. તો મારું એસ્ટિમેટ છે કે અહીંયા આપણે ગેટેડ કોમ્પ્લેક્સ વિથ એમ્યુનિટીઝ, ગુડ ટાવર્સ, પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સ લેશું તો અહીંયા એપ્રિસિએશનનો સ્કોપ વધારે છે કમ્પેર ટુ સ્ટેન્ડઅલોન બિલ્ડિંગ ઓર બજેટ અપાર્ટમેન્ટ્સ. પણ શું જે આપણે મુંબઈમાં જે એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે રીડેવલપમેન્ટનો, શું રીડેવલપમેન્ટ અત્યારે કાંદિવલી ઈસ્ટ કે બોરીવલી ઈસ્ટ જે પટ્ટો છે એમાં થઈ રહ્યો છે ખરું? બોરીવલી ઈસ્ટમાં રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. કાંદિવલી ઈસ્ટમાં એટલું રીડેવલપમેન્ટ અત્યારે નથી, કેમ કે આપણે જોયું છે કે કાંદિવલી ઈસ્ટ છેલ્લા 20-30 વર્ષમાં જ વધારે કરીને ડેવલપ થયું છે. તો અહીંયા રીડેવલપમેન્ટનો ટ્રેન્ડ એટલો હજુ પિકઅપ નથી કર્યો. હા, 4-5 વર્ષ રહીને અહીંયા મે બી આ ટ્રેન્ડ ચાલુ થશે. પણ અત્યારે તો અહીંયા ઓલરેડી લેન્ડ અવેલેબલ છે, મોટા પ્લોટ્સ બી અવેલેબલ હતા. અત્યારે
જે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ હતા આપણે જોયા છે, ધેર વોઝ કેબલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો બહુ જ મોટો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હતો, એ અત્યારે અહીંયા રિવાલી પાર્ક કરીને મોટી ગેટેડ કમ્યુનિટી આવી રહી છે. આ સિવાય ટાટા સ્ટીલનો બી એક મોટો પ્લોટ હતો 25 એકરનો, જે ઓબરોય ડેવલપર્સ ઓબરોય રિયાલિટીએ ટેક ઓવર કર્યો છે ને અહીંયા એ લોકો એક ગેટેડ કમ્યુનિટી લોન્ચ કરી રહ્યા છે. તો દેર ઇઝ સપ્લાય ઓફ લેન્ડ ઇન કાંદિવલી અને બોરીવલીમાં. તો રીડેવલપમેન્ટનો હજુ ટ્રેન્ડ ચાલુ નથી થયો એટલું. બોરીવલી ઈસ્ટમાં યસ, ત્યાં રીડેવલપમેન્ટ ચાલુ થયું છે. આપણે જોયું છે કે રુસ્તમજી ગ્રુપે બોરીવલી ઈસ્ટમાં જે ઈસ્ટ વેસ્ટનો ફ્લાયઓવર છે ત્યાં 2-3 ઘણા ટાવર્સ લોન્ચ કર્યા છે હમણાં રીડેવલપમેન્ટમાં. બટ કાંદિવલી ઈસ્ટમાં રીડેવલપમેન્ટ નથી ચાલુ થયું હજુ. એટલે હજી પણ આપને લાગે છે કે ત્યાં એટલી ખુલ્લી જગ્યા છે મુંબઈ, જે તે મુંબઈના મેઇન પ્રોપર મુંબઈમાં જેટલી જગ્યા નથી એટલી કાંદિવલીમાં કે બોરીવલીના વિસ્તાર ઈસ્ટમાં એક ખાસું હજુ પણ લેન્ડ પ્રોપર્ટી પડી છે જ્યાં હજી પણ ડેવલપમેન્ટ આવી શકે છે, સારા સારા પ્રોજેક્ટ્સ ત્યાં આવી શકે છે? એબ્સોલ્યુટલી, હજુ બી લેન્ડ અવેલેબલ છે જ્યાં લોન્ચ કર્યું છે. જેમ કે આપણે જોયું હમણાં રિસન્ટલી જસ્ટ લાસ્ટ યર જ ત્યાં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં એક ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ હતું, ત્યાં રાજ લાઈફ સ્પેસવાળાએ ટાઉનશીપ પ્રોજેક્ટ લોન્ચ કર્યું છે. તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે બી હતા કાંદિવલી અને બોરીવલી ઈસ્ટમાં એ અત્યારે રેસિડેન્શિયલમાં કન્વર્ટ થઈ રહ્યા છે. ત્યારે જો એક કોઈને પણ પ્રશ્ન પૂછે કે અંધેરી કે મલાડથી, ગોરેગાંવથી કે કાંદિવલી વેસ્ટથી પણ ઇનફેક્ટ પૂછે કે તમારે કાંદિવલી ઈસ્ટમાં જવું છે તો એમને કયો એવો 1-2 રીઝન તમને લાગે છે કહો તો એ લોકો શિફ્ટ થઈ શકે? શું એટ્રેક્શન છે અત્યારે ત્યાંનું? મેઇન એટ્રેક્શન કાંદિવલી ઈસ્ટનું એ છે કે એક તો અહીંયા નેબરહુડ વેરી વેલ ડેવલપ છે, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્કૂલ્સ સારી છે, કોમ્પ્લેક્સીસ ઘણા બધા સારા આવી રહ્યા છે. કાંદિવલી વેસ્ટમાં એટલા મોટા કોમ્પ્લેક્સ નથી આવી રહ્યા જેટલા કાંદિવલી ઈસ્ટમાં આવી રહ્યા છે. જેમ કે આપણે ધારો કે શાપુરજી પાલનજી ગ્રુપ છે, શાપુરજી પાલનજી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ડેવલપર્સ ઇન મુંબઈ ટુડે. એ લોકો અહીંયા એક 50 એકરની ટાઉનશીપ બનાવી રહ્યા છે, which will have everything, premium residential apartments, there will be school, there will be retail, there will be hotel ને બધું પ્લાન કરી રહ્યા છે. તો આ ટાઈપની ફેસિલિટી તમને કાંદિવલી વેસ્ટમાં નહીં મળે. સિમિલરલી રિવાલી પાર્ક કરીને જે મેં તમને કીધું, હાઈવેની ઉપર જ મેઇન આ પ્રોજેક્ટ આવી રહ્યું છે. આ બી એક મિક્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે. અહીંયા બી રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ સિવાય તમને મોલ આવી રહ્યું છે, રિટેલ સ્પેસ આવી રહ્યું છે, એન્ટરટેનમેન્ટ ઝોન આવી રહ્યું છે અને હોટેલ બી અહીંયા આવવાની શક્યતા છે. તો આટલા આ ટાઈપના ઇન્ટિગ્રેટેડ ગેટેડ કમ્યુનિટી ટાઈપના પ્રોજેક્ટ્સ તમને અંધેરીમાં બી નહીં મળે અને કાંદિવલી વેસ્ટમાં બી નહીં જોવા મળે. સો ઇફ યુ વોન્ટ અ કાઇન્ડ ઓફ અ મિની ટાઉનશીપ દેન કાંદિવલી ઈસ્ટ ઇઝ અ પ્રેફર્ડ ચોઇસ. ત્યારે જ ખાસ કરીને અવર જવર માટેનું કમ્યુનિકેશન જે છે આવવા જવાનું સવળું થઈ શકે એવા કોઈ અત્યારે ત્યાં ડેવલપમેન્ટ થયા છે? કારણ કે મુંબઈ જેવા શહેરમાં જ્યાં ટ્રેનથી મોટાભાગના લોકો અવર જવર કરતા હોય પોતાના ઓફિસીસ માટે, તો એમના માટે શું ત્યાં કનેક્ટિવિટી છે ખરી? જો કનેક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય ને તો આપણે કાંદિવલી અને બોરીવલીમાં બંનેમાં સ્ટેશન છે અને બોરીવલી ઇઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો ત્યાંથી તમને ચર્ચગેટ જવા માટે ખાલી ટ્રેન મળી જાય છે. સો દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ વાય બોરીવલીમાં અત્યારે પ્રાઇઝીસ થોડા હાઈ છે કમ્પેર ટુ કાંદિવલી because of the station. આ સિવાય કાંદિવલી ઈસ્ટ અને બોરીવલી ઈસ્ટ પરથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી બહુ જ સારી છે. આપણે જેમ કે જાણે છે કે આખું વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ફ્લાયઓવર્સ થઈ ગયા છે અને રાઈટ અપ ટુ બોરીવલીથી તમે વર્લી સી લિંક સુધી વિધાઉટ એની સિગ્નલ જઈ શકો છો. હાલાકે અત્યારે અહીંયા પીક ટાઈમમાં ટ્રાફિક્સ વધારે છે અને થોડો ટ્રાફિકનો પ્રોબ્લેમ છે, પણ અધરવાઇઝ કનેક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂથી હાઈવે ઇઝ વેરી વેરી કન્વિનિયન્ટ. આગળ જતાં શું ત્યાં ક્યારે કોઈ કહી શકાય કે મેટ્રો કે એવા કનેક્ટિવિટીના ચાન્સીસ ખરા આગળ? મેટ્રોની વાત થઈ રહી છે, બટ ઇટ ઇઝ ટુ પ્રીમેચ્યોર. દેર ઇઝ અ પ્રપોઝલ ફોર મેટ્રો રાઇટ અપ ટુ ફ્રોમ દહીસર સુધી અલોંગ ધ હાઈવે. બટ મારા ખ્યાલથી અત્યારે ટુ અર્લી છે. મેટ્રોને આવતા એટલીસ્ટ ઓન ધ ઈસ્ટર્ન સાઇડ વાર લાગશે. ઓકે, ત્યારે જ આપણે આજે ખાસ ચર્ચા કરી કાંદિવલી ઈસ્ટ અને બોરીવલી ઈસ્ટના વિસ્તારની. ખાસ કરીને આ પટ્ટો છેલ્લા 10 થી 15 વર્ષમાં ખાસો ડેવલપ થઈ ગયો છે. તમે જે રીતે આપણે પરેશજીએ કીધું કે સૌથી પહેલાં ઠાકુર વિલેજ બન્યું, પછી કોમ્પ્લેક્સ બન્યું અને ત્યારબાદ સ્ટેશનનો વિસ્તાર ડેવલપ થયો અને હવે બોરીવલી સુધીના જે ખાસ કરીને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનો જે પટ્ટો છે એ હવે પૂરી રીતે ડેવલપ થઈ ગયો છે. અને ખાસ કરીને બંને તમને અવર જવર માટે બંને સ્ટેશન્સ મળે છે ટ્રેનના, સાથે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે કનેક્ટિવિટી પણ મળે છે. અને સાથે જોવા જઈએ
તો નેશનલ ઇન્ટરનેશનલ સ્કૂલ બંને અત્યારે ત્યાં આવેલી છે અને સાથે મોટી કોલેજીસ અને એન્ટરટેનમેન્ટ હબ પણ અત્યારે મિની એન્ટરટેનમેન્ટ હબ જેવું પણ હવે કાંદિવલી અને બોરીવલી ડેવલપ થઈ રહ્યું છે. એટલે રહેવાની રીતે એક સારી જગ્યા કહી શકો કે તમને ટાઉનશીપ જેવું એક ત્યાં એક માહોલ ફીલ મળી શકે, સારું નેબરહુડ મળી શકે એવી અત્યારે સગવડ કાંદિવલી અને બોરીવલી ઈસ્ટ વિસ્તારમાં થઈ છે. એટલે ખાસ કરીને મોટાભાગના લોકો ત્યાં શિફ્ટ થવાનું વધારે પ્રેફર કરે છે. તમારા બજેટમાં ત્યાં ઘરો ચોક્કસ મળી રહે છે. ત્યારે જ આગળ જઈએ અને આપણા જે રોકાણકારો છે પ્રોપર્ટીના એમના મૂંઝવણોનો ઉકેલ મેળવીએ. મીરા રોડથી કાજલ આચાર્યનો ઈમેલ આવ્યો છે આપણી પાસે. એમને કાંદિવલી અથવા તેમની આસપાસના વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદવી છે. કયા વિસ્તારમાં રોકાણ કરવું યોગ્ય રહેશે, સલાહ આપશો? જો કાંદિવલીની આસપાસ આપણે જોવા જઈએ તો એમની પાસે બે ઓપ્શન્સ છે. એક તો એ લક્ઝરિયસ કોમ્પ્લેક્સમાં જઈ શકે છે. આપણે ઠાકોર વિલેજમાં જેમ કે વાત કર્યું કે શાહપુરજી પાલનજી ગ્રુપનો પ્રોજેક્ટ અલ્પાઇન કરીને છે, ત્યાં એમને લગભગ 2 કરોડની આસપાસમાં 2 BHK સારું પ્રીમિયમ અપાર્ટમેન્ટ મળી શકે છે. આ સિવાય રિવાલી પાર્કની જેમને આપણે ડિસ્કશન કરી એ હાઈવે ઉપર જ છે. ત્યાં એમને 2 બેડરૂમ અપાર્ટમેન્ટ લગભગ 2.5 કરોડ સુધીમાં મળી શકે છે. એમને અધર ઓપ્શન ઇઝ લોખંડવાલાની તરફ બી જોઈ શકે છે. લોખંડવાલા જે ટાઉનશીપ છે ત્યાં એકમે ગ્રુપનું એકમે ઓએસિસ કરીને પ્રોજેક્ટ છે, નવો જ પ્રોજેક્ટ છે. તેને હાઈરાઇઝ ટાવર્સ આવી રહ્યા છે વિથ ઓલ એમ્યુનિટીઝ. એમને લગભગ 1.5 કરોડ સુધી 2 BHK અપાર્ટમેન્ટ્સ મળી શકે છે. ને આ સિવાય એમને બીજા ટાવર્સ ના જોતા હોય ને નોર્મલ બજેટ હોમ્સ જોતા હોય તો કે હેમાની ગ્રુપ કરીને છે. એ બી લોકો લોંગ ધ હાઈવે મોટી અફોર્ડેબલ હાઉસિંગ કમ્યુનિટી ડેવલપ કરી રહ્યા છે. ત્યાં એમને લગભગ 1 થી 1.25 કરોડની અંદર 2 BHK અપાર્ટમેન્ટ મળી શકે છે. ત્યારે જ આપણે જોવા જઈએ તો એમણે કીધું છે કે મીરા રોડથી કાંદિવલી એટલે શું એક જે બેલ્ટ છે આખો મીરા રોડ સુધીનો એ ખાસો ડેવલપ થઈ ગયો છે? મીરા રોડ સુધીનો બેલ્ટ ઘણો એવો ડેવલપ થઈ ગયો છે. આપણે જોવા જઈએ તો મીરા કાંદિવલી ને બોરીવલી તો ઓલરેડી ડેવલપ થઈ રહ્યા છે. દહીસર ઇઝ અનધર એરિયા જે ઘણું ડેવલપ થઈ રહ્યું છે અને અલોંગ ધ હાઈવે બંને બાજુ હાઈવેની ઘણા બધા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. ત્યાર પછી આપણે ક્રોસ કરીએ ટોલ ક્રોસ કરીએ તો એના પછી લોઢા ગ્રુપનું એક ઘણો મોટો પ્રોજેક્ટ છે અલોંગ ધ હાઈવે મીરા રોડમાં જ. અને આગળ જઈને જોઈએ તો મીરા રોડમાં હાઈવે ઉપર ઘણા બધા ટાઉનશીપ પ્રોજેક્ટ્સ પ્લાન થઈ રહ્યા છે. RNA ગ્રુપ છે, JP ગ્રુપ છે વગેરે, મેન ગ્રુપ, એ લોકોના ઘણા બધા ગેટેડ કમ્યુનિટી પ્રોજેક્ટ્સ મીરા રોડમાં આવી રહ્યા છે. તો because the main factor behind all this development is the highway. હાઈવેથી કનેક્ટિવિટી ઘણી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે ને ફ્લાયઓવર્સ મીરા રોડ સુધી છે અત્યારે કન્ટિન્યુઅસલી. તો એની લીધે અલોંગ ધ હાઈવે આખો કાંદિવલીથી લઈને મીરા રોડ સુધી ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે. ખરી વાત છે. એટલે જે લોકો ખાસ કરીને દાદર, BKC એટલે કે બેન્ડ્રાકુલા કોમ્પ્લેક્સ ત્યાં કામ કરતા હોય, અંધેરી ઈસ્ટમાં કામ કરતા હોય તો એ લોકો માટે ખાસ કરીને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાવેલ કરવું એકદમ ઇઝી બની જાય છે અને ખૂબ જ કનેક્ટિવિટી સારી હોવાને કારણે આ બેલ્ટ આખો હવે વિકસિત થઈ રહ્યો છે અને મીરા રોડ સુધી એટલો એક્સપેન્ડ થયો છે અને સારા પ્રોજેક્ટ્સ ત્યાં આવતા આપણને જોવા મળ્યા છે. આગળ એક SMS આવ્યો છે ગુજરાતી આશિષ ઠાકરનું. એમને મુંબઈ અથવા તો નવી મુંબઈના વિસ્તારમાં 2 BHK ફ્લેટ ખરીદવો છે તો તે માટે કયો વિસ્તાર યોગ્ય રહેશે, સલાહ આપશો? જો એમને રહેવાના પોઈન્ટ ઓફ વ્યૂથી રહેતા હોય વોન્ટ્સ ટુ બાય ફ્રોમ સ્ટેઇંગ પોઈન્ટ ઓફ વ્યૂ તો મારા ખ્યાલથી આપણે જે વાત કરી રહ્યા છે બોરીવલીથી લઈને કાંદિવલી, બોરીવલી ને દહીસર સુધીનો બેલ્ટ સારો રહેશે એમની માટે. But if he's looking at it from that investment point of view, તો નવી મુંબઈ will be much better કેમ કે અહીંયા આપણે જોયું છે કે કાંદિવલીથી દહીસર સુધી એરિયા ઘણો ડેવલપ થઈ ગયો છે ઓલરેડી. તો પ્રાઇસ એપ્રિસિએશનના કોઈ ટ્રિગર પોઈન્ટ્સ અત્યારે લિમિટેડ છે. વહેરાઝ આપણે જોવા જઈએ તો નવી મુંબઈમાં ઘણું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હોય તો નવી મુંબઈ ઇઝ અ ગુડ પ્લેસ. નવી મુંબઈમાં ખાસ કરીને પનવેલ કન્સિડર કરી શકે છે. પનવેલમાં હમણાં 2 ટાઈપના ઓપ્શન્સ અવેલેબલ છે. કાં તો તમે લોકલ ડેવલપર્સના પ્રોજેક્ટ સિલેક્ટ કરી શકો છો, કાં તો તમે બ્રાન્ડેડ ડેવલપર્સ વિથ ગેટેડ કમ્યુનિટી એન્ડ ઓલ એમ્યુનિટીઝ એ ટાઈપના પ્રોજેક્ટ કરી શકો છો. મારી સલાહ એ હશે કે તમે બ્રાન્ડેડ ડેવલપર સાથે ગેટેડ કમ્યુનિટી પ્રોજેક્ટમાં જાઓ તો વધારે સારું રહેશે કેમ કે તમને આગળ જઈને એમાં પ્રાઇસ એપ્રિસિએશન વધારે મળશે. આપણે નવી મુંબઈ પનવેલમાં જોઈએ તો 2-3 આવા ગેટેડ કમ્યુનિટી પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. એક છે આપણા મેરેથોન ગ્રુપનું. મેરેથોન ગ્રુપ મેં હમણાં જ એક નવો ટાવર અહીંયા લોન્ચ કર્યો છે જ્યાં તમને 2 BHK અપાર્ટમેન્ટ લગભગ અબાઉટ 75-80 લાખ સુધીમાં મળી જશે.
આ સિવાય અહીંયા અરિહંત આકાંક્ષા કરીને બીજો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે JNPTના જંકશન પાસે જ. તો અહીંયા બી તમને 2 BHK અપાર્ટમેન્ટ લગભગ 70-75 લાખ સુધીમાં મળી જશે. સો આ ઓપ્શન કન્સિડર કરી શકે છે નવી મુંબઈમાં. ઓકે, તો જે રીતે તમારે જો રોકાણ કરવું હોય તો નવી મુંબઈમાં આ બધા જે પ્રોજેક્ટ્સ પરેશજીએ કીધા ત્યાં તમે રોકાણ કરી શકો છો. અને રહેવાના પર્પઝથી તમે વિચારતા હો તો કાંદિવલી ઈસ્ટ ને બોરીવલી ઈસ્ટનો જે વિસ્તાર અત્યારે વિકસી રહ્યો છે, જ્યાં તમને ઘણા એવા ઓપોર્ચ્યુનિટીઝ મળશે. તમારા પ્રાઇસમાં તમને 1 BHK થી 3 BHKના ફ્લેટ ત્યાં મળી રહેશે રહેણાંક માટે. આગળ વધીએ. મુંબઈથી પાર્થ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પાર્થ, પૂછો સવાલ. પાર્થ, આપને અમારો અવાજ આવે છે? એમનાથી ફરી આપણે સંપર્ક સાધવાનો કોશિશ કરીએ. પણ જો એક કાંદિવલી અને બોરીવલી વિસ્તારની વાત કરીએ તો ત્યાં આપણે કાંદિવલી વેસ્ટ વિસ્તાર કમ્પ્લીટ ગુજરાતી તમે કહી શકો કે નેબરહુડ તમને મળી રહે. પણ શું કાંદિવલી ઈસ્ટ વિસ્તાર પણ એટલો જ ગુજરાતી લોકોનો છે કે ત્યાં મિક્સ લોકો પણ જોવા મળી શકે છે કમ્યુનિટીના? જો કાંદિવલી ઈસ્ટની આપણે વાત કરીએ તો અહીંયા છે ને ઇનિશિયલી જે લોકો આવ્યા હતા, જે સેટલ થયા હતા, એ મોસ્ટલી છે ને બોમ્બેની બહારથી આવ્યા હતા. આપણે જેવી લોકો ગુજરાત અને રાજસ્થાનથી આવ્યા હતા એ લોકો મુંબઈ સિટીની અંદર દે વર નોટ એબલ ટુ અફોર્ડ, તો એ લોકો વધારે પડતા કાંદિવલીમાં ઈસ્ટની તરફ જતા હતા. અત્યારે બી એ ટ્રેન્ડ કન્ટિન્યુ થઈ રહ્યું છે. કાંદિવલી ઈસ્ટ ઇઝ વેરી પોપ્યુલર અમંગ પીપલ જે મુંબઈથી બહાર આવે છે ને અહીંયાથી વસવા માંગે છે. તો અત્યારે વધારે કોસ્મોપોલિટન થઈ ગયું છે. આપણે જોયું છે કે જે લોકો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી વગેરેથી આવી રહ્યા છે એ લોકો ઠાકોર વિલેજ ને ઠાકોર કોમ્પ્લેક્સ એ બાજુનો એરિયા, લોખંડવાલા, આ બધી ટાઉનશીપ કાઇન્ડ ઓફ ફેસિલિટી વધારે પ્રેફર કરે છે. આની લીધે છેલ્લા વર્ષોમાં કેરેક્ટરિસ્ટિક ઓફ કાંદિવલી ઈસ્ટ અને બોરીવલી ઈસ્ટ ચેન્જ થઈ ગયો છે. બોરીવલી ઈસ્ટ હજુ બી ગુજરાતી ડોમિનેટેડ કહેવાય, પણ કાંદિવલી ઈસ્ટ ઇઝ મોર ઓફ અ કોસ્મોપોલિટન એરિયા રાઇટ નાઉ. બરાબર. ત્યારે જ હવે આગળ એક ઈમેલ પર જઈએ. આપણી સાથે કોલર જોડાઈ ગયા છે પાર્થ મહેતા મુંબઈથી. પાર્થ, પૂછો સવાલ. જી, મારે કાંદિવલી ઈસ્ટના એક પ્રતિષ્ઠિત વિસ્તારમાં 2 BHK ફ્લેટનું વેચાણ કરવું છે, તો તેમાંથી મને કેટલું વળતર મળી શકે એમ છે? ઓકે, કાંદિવલી ઈસ્ટમાં રોકાણ કરવું છે. કારણ કે આપણે વળતરની જ વાત કરીએ તો પરેશજી ઓલરેડી 5-10 વર્ષમાં જે એક ઉછાળો આવો તો આઈ ગેસ એ આવી ગયો છે. શું હજી પણ અપસાઇડ આવી શકે ખરી જો રોકાણ કરવું હોય તો, વેચાણ કરવું હોય તો? ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ સોરી, વેચવું હોય તો હા, વેચવું હોય એમને. આઈ થિંક એમનો સવાલ એ છે કે એમને વેચવું છે અહીંયા કાંદિવલી ઈસ્ટમાં. તો કાંદિવલી ઈસ્ટમાં આપણે જોયું છે કે અત્યારે જે રેટ ચાલી રહ્યો છે લગભગ રેડી ટુ મૂવ ઇન પ્રોપર્ટી હોય અને નો સારો કોમ્પ્લેક્સ હોય, ગેટેડ કમ્યુનિટી હોય, તો લગભગ 15,000 થી 17,000નો રેટ ત્યાં ચાલી રહ્યો છે. તો અગર એ 2 BHK વેચવા માંગે છે તો 2 BHK નો રેટ 2 BHK અપાર્ટમેન્ટ એમને 1.5 થી 2.5 કરોડ મળી શકે છે અહીંયા. ઓકે, ત્યારે જ મુંબઈથી હેમાંગ વારા આપણી સાથે જોડાયા છે. હેમાંગ, પૂછો સવાલ. મુંબઈમાં અથવા તો પુણે પ્રોપર્ટીમાં રોકાણ કરવું છે ને મારું બજેટ છે ને 30 લાખ થી 55 લાખનું છે. ને બીજી વાત એ કે મારે પોઝિશન છે ને 2016 થી 2017 સુધીમાં મળી શકે ને એવું જોઈએ છે. અને બીજું કે સારું વળતર મળવું જોઈએ. તો મારે ક્યાં રોકાણ કરવું? એટલે તમારે રોકાણ માટે કરવું છે, તમારે ત્યાં રહેવું નથી? ના, રોકાણ કરવું છે. ઓકે, અને તમારું બજેટ બી ખાસું એક રેન્જમાં છે, 30 લાખ થી 55 લાખ સુધીનું. ક્યાં રોકાણ કરવાની સલાહ આપશો પરેશજી? જો એમના બજેટમાં આપણે એમને 2 ઓપ્શન્સ આપી શકીએ છીએ. મુંબઈમાં જોઈએ તો મુંબઈમાં જે કલ્યાણશીલ રોડ છે ત્યાં ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એ આખો રોડ થાને ઘોડબંદર રોડની જેમ ડેવલપ થઈ રહ્યો છે અને ઘણા બધા અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે. ત્યાં બી મોટા મોટા ગેટેડ કમ્યુનિટી અને ટાઉનશીપ પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. તો એમના બજેટમાં 1 BHK અપાર્ટમેન્ટ કાં તો સ્ટ્રેચ કરે 55 લાખ સુધી જઈએ તો 2 BHK અપાર્ટમેન્ટ બી મળી શકે છે. એ અહીંયા લોઢા ગ્રુપનું જે પલાવા સિટી છે એની અંદર ઘણા બધા પ્રોજેક્ટ્સ લોન્ચ થઈ રહ્યા છે, તો એ કન્સિડર કરી શકે છે. આ સિવાય રૂનવાલ ગ્રુપનું માય સિટી કરીને એક ટાઉનશીપ પ્રોજેક્ટ આવી રહ્યું છે, એ બી જોઈ શકે છે. અને દોસ્તી ગ્રુપ એઝ વેલ એઝ અરિહંત, બંને વેલ નોન ડેવલપર્સ છે મુંબઈના, એમના બી અહીંયા ગેટેડ કમ્યુનિટી પ્રોજેક્ટ છે શીલ ફાટાની પાસે, તો આમાં એક ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. આ સિવાય પુનામાં જોતા હોય તો પુનામાં બી દેર આર 2 લોકેશન્સ વિચ યુ કેન લુક એટ.
એક તો એ વેસ્ટર્ન સાઇડ ઓફ પૂના જોઈ શકે છે અલોંગ ધ મુંબઈ પુણે એક્સપ્રેસ વે. આ એરિયા ખાસું એવું ડેવલપ થઈ રહ્યું છે. અને બીજો એડવાન્ટેજ આ એરિયાનું એ છે કે આ પનવેલથી બી નજીક છે. સો પનવેલથી લગભગ 1.5 કલાકના રસ્તે આ વેસ્ટર્ન સાઇડ ઓફ પૂના લોકેટેડ છે. તો પનવેલમાં એરપોર્ટ આવી રહ્યું છે, પ્લસ બીજી ડેવલપમેન્ટ જે થઈ રહી છે એનું બેનિફિટ આ એરિયામાં બી એમને મળી શકે છે. તો વેસ્ટર્ન પૂનામાં એ રાવેત લોકેશન છે. રાવેતમાં આરસેલા કરીને પ્રોજેક્ટ છે એ જોઈ શકે છે. આ સિવાય વાકડમાં અત્યારે વાકડ થોડું પુણે સિટીની તરફ છે, પ્લસ હિંજેવાડી આઈટી પાર્કની પાસે બી છે, અને ઇટ ઇઝ અલોંગ ધ મુંબઈ પુણે હાઈવે. તો વાકડમાં એક વાસ્તુ વિવાહ કરીને પ્રોજેક્ટ આવી રહ્યું છે. એ એકદમ પ્રી લોન્ચ સ્ટેજમાં છે અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી સારું દેખાય છે. સો આ બંને જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકે છે, આઈધર બોમ્બે ઓ પુણે, જ્યાં બી એમને ફાવે ત્યાં. બરાબર. એટલે આ બધી જગ્યાઓ પર તમે રોકાણ કરી શકો છો અને સારું વળતર મેળવી શકો છો. ત્યારે જ પરેશજી, સમય થયો રજા લેવાનો આપનો આભાર. આપ આવ્યા અને અમારા પ્રશ્નોના જવાબ આપ્યા, સાથે જ આટલી સારી માહિતી આપી એ બદલ. ત્યારે જો પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરો અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@network18online.com પર તમારો પ્રશ્ન સાથે તમારું નામ લખી જવાબ મેળવી શકો છો અમારા ખાસ કાર્યક્રમ પ્રોપર્ટી ગુરુમાં. ત્યારે હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.